બિલ્ડિંગોમાં બનતી આગની ઘટનાઓમાં મોટી જાનહાનિ ટળી શકે તે માટે વલસાડના ખેરલાવ ગામની શાળાના વિદ્યાર્થી જીયાંશ પટેલે એક અનોખી લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમ બનાવી છે। આ લાઈફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે, પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને તમને પણ નવાઈ લાગશે। બિલ્ડિંગમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે, તેવી જ રીતે આ લાઈફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે અને તેનાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે। આ વિન્ડો સેન્સરની સાથે જોડાયેલી હોય છે। જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે। આગ લાગે તે વખતે જ આ લાઈફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડીનો આકાર બને છે। આથી બિલ્ડિંગમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે। આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે। આ લાઈફ સેવિંગ વિન્ડો સિસ્ટમને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરાઈ હતી। આ કૃતિ જિલ્લાથી લઈને રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા બાદ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે। હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે। આ નાનકડા ગામનો આદિવાસી બાળક હવે જાપાનમાં જઈ પોતાનો પ્રતિભાનો પરિચય કરાવશે। ન માત્ર વલસાડ જિલ્લા કે ગુજરાત, પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કરશે। બાળકની સિદ્ધિને લઈને શાળાના શિક્ષકો અને ગામના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશમાં 80થી વધુ કૃતિઓને પસંદગી પામી છે, જેમાંથી ગુજરાતમાંથી માત્ર 3 જ કૃતિઓને આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી કરાઈ છે। જ્યારે આગ લાગે ત્યારે સેન્સર્સ કામ કરે છે અને સીડીમાંથી અડધી સીડી નીચેની તરફ ખસે છે અને ડાબી બાજુ ખસે તો સીડી જેવી રીતના બને છે અને આગમાં ફસેલો ત્યાંથી બહાર નીકળી આવશે અને પોતાનો જીવ બચાવી લે છે। 10 થી 12 માળની કે વધુ માળની પણ બિલ્ડિંગ હોય તો એમાં આ જો બારી ફિટ કરવામાં આવે તો 10 થી 12 માળની બિલ્ડિંગમાં પણ સીડી જેવી રચના બની જાય છે અને અંદર ફસાયેલો વ્યક્તિ પોતાની રીતે જ સરળતાથી બહાર આવી જાય છે અને પોતાનો જીવ બચાવી શકે। અહીંના બાળકો જ્યારે ગામથી કે શહેરથી બહાર જઈ શકતા નથી, ત્યારે આ કૃતિ લઈને જીયાંશભાઈ જાપાન જઈ રહ્યો છે, ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવી છે। આજે એક સામાન્ય ગરીબ આદિવાસી પરિવારનો દીકરો કે જે માંડ આપણે રાજ્યમાં ફરવાનું તો બહુ દૂરની વાત કહેવાય, પણ આજે સીધો આ જે લેવલે રાષ્ટ્રીય કક્ષાએ જાપાન સુધી જવા જઈ રહ્યો છે, એ અમારા માટે પણ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવવા જેવી વાત છે।